भाग 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 भाग। आ जाओ आ जाओ आ जाओ आ जाओ। तो भजिया नहीं खाता है मुझे पता है, तेरे को भजिया नहीं मिलेगा। ले તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજાને મજામાં જ રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ દિષ્ટુભાઈમાં. હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી મિત્રો સૌને. નો બી ગુડ મોર્નિંગ કહી દે ચાલ બધાને. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આપણે હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આજે માતાશ્રીએ નાસ્તામાં આપણા માટે શું બનાવ્યું છે, ચલો હું તમને બતાવું. તમે ગેસ કરજો કે શું બનાવ્યું છે નાસ્તામાં. ઓકે, આ શાની ચટણી છે, ગેસ કરજો. ને चटनी शा માટે बनावामा આવે છે. चलो मैंने एक हिंट दे दिया, आप भी बताना भी क्या बनाया होगा नाश्ते में माताश्री ने. तो ओके चलो, अभी थोड़ा सा वेट कर लो, बाद में आपको पता चल जाएगा. अरे कोई ना बकुड़ाओ, तो वांधो ने थोड़ा वेट कर लो. ना खबर પડતી હોય તો ફક્ત 5 મિનિટમાં તમને ખબર પડી જશે. કેમ કે ડોક્ટર જોબથી આવ્યા છે, નાવા ગયા છે, નહીં આવશે પછી માતાશ્રી બનાવશે આપણા માટે ગરમા ગરમ. સમજદારો કોઈ ઈશારા કાપતો થાય. આપણા લાઈવ ગરમા ગરમ ભજીયા બનીને આવી ગયા છે. ભજીયા બની ગયા છે, ચટણી છે. ચીચો લે ભજીયો આલુ તને. ભજીયું भजिया खाएगा? भजिया कम यार. भाग 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 भाग. आ जाओ आ जाओ आ जाओ आ जाओ. तो भजिया नहीं खाता है मुझे पता है, तो खाल खाल ऐसा करता है. चिंग 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 चिंग. तो नहीं खाता है भजिया, तेरे को भजिया नहीं मिलेगा. ले આપણે કેરી કટિંગ કરે છે ને પછી એને તાપમાં સૂકવી દઈશું. મસ્ત મજાની કેરીઓ છે ને, આને કટિંગ કરીએ આપણે. કટિંગ કરીને તાપમાં સૂકી દઈશું મીઠું નાખીને. આને કટિંગ કરીને આપણે તાપમાં સૂકી દઈશું. કટિંગ કરી નાખીએ વાલા. ચલો જોઈ લો, આપણે કેરીઓ કટિંગ કરી નાખી છે. આના ઉપર નમક નાખી દઈશું. નમક એટલે મીઠું. ચલો મીઠું નાખી દઈએ અને સૂકવી દઈએ પછી. નમક 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 नमक डाल देंगे भाई. ભાઈ મીઠું નાખી દીધું છે આપણે. નમક એટલે મીઠું, મીઠું એટલે નમક. આનો નાખી દીધું છે અને તાપમાં સૂકી દઈએ. ધાબા પર જેમ કહીએ આપણે. વાવ સો બ્યુટીફુલ. ચલો આને સુકાઈએ ધાબા પર જઈને. લેટ્સ ગો, ધાબા ઉપર જઈએ. ધાબા ઉપર ચલો ભાઈ, ચલો ચલો ચલો. મસ્ત મજાનો તાપ છે ભાઈ, એકદમ તડકો જોરદાર છે. અને સૂકી દીધી છે એવું. માતાશ્રીએ શું બનાવ્યું છે? આ તો બટાકા કી સબ્જી છે. માતાશ્રીએ ખાવાનું બનાવ્યું છે ખીચડી અને શાક. આ ખીચડી શાક બનાવ્યું, બટાકાનું શાક બનાવ્યું. હવે ચાલે માતાશ્રી? આપણને લાગ્યું કે એક નવું રેસીપી બનાવી. આ તો બટાકાની સબ્જી ને. હે દોસ્તો, આજનો બ્લોગ તમને સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે એક ફ્રેશ ન્યૂ વિડીયોમાં.